જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ આજ તો નોકરીથી ઘરે આવી ગયો તો વહેલા અને વાગવાનું થવાનું તો જો માહોલ ગરમ। તો ગાઈસ આજ તો ને ઘરે આવ્યો તો એ વાતાવરણ એવું ને એવું જ છે। જો આજ તો થોડું તોય વધારે બદલાઈ ગયું અને પવન ને બવન બહુ ચાલુ છે। તો કનક બે શબ્દ કહે છે। જય માતાજી મિત્રો, આપણા વાયરો ફૂલ ચાલુ જો વાયરો ફૂલ બાકા ચીકી જો બાકા ચીકી બોલો તો ઘઉં અને એરંડાનું કહેવું ઘઉં તો વસ્તીઓ ના બગડે ખાસિયા ગાઈસ। એરંડા તો કદી બાકી ના એના કરતી હટ એરંડા લઈ લેવા, ઘઉં લઈ લેવા, બધું લઈ લેવા। સાચી વાત। અને ગાઈસ હવાનું આવું આવું વાતાવરણ છે અને વરસાદ ચોમાસું અને ઉનાળો ને બે ભેગું થઈ ગયું, કોઈ ખબર પડતી નહીં મિક્સ। તો દર ખરાબ છે। અને હવે આ જો ગાઈસ આ બાજુ ભાઈ અમતામાનું ઉપર ને પથરોમાંથી પાણી પડતું ને એટલે એ માટે હાદરું લાવ્યા હતા, તે પાછળ આવી ગયું હતું તે જોયું હતું કે નહીં। અને ગાઈસ આ બાજુ તો ખાલી વાતાવરણ જો જોરદાર, જો આ બાજુ તો ઓબા ઉપર કેરીઓ ને એની આવી જાય તો કનક ફૂલ બાકાજી અને ફૂલ બાકા ચીક બોલે ને ગાઈસ। જો આપણા ઘરના પાછળથી વ્યૂ આવો દેખાય, જો મસ્ત મજબૂત જોરદાર। અને મને બ્લોગ બનાવીને બતાવું અને ભાઈ અમારા સંજયભાઈ બે શબ્દ કે આવી તો ગાઈસ સંજયભાઈ કોળીકો લઈને આવ્યા અને જોરદાર વરસાદ વાતાવરણ, વરસાદ તો આવ્યો આપણો મુખ્ય પણ કોઈ એટલું બધું બ્લોગ શૂટ શું કર્યો। અને પવન તો આખા દિવસનો ચાલુ જો ભટ્ટા ચો। તો ગાઈસ પેલી બાજુ ભાઈ હાલે તો ગાઈસ પેલી બાજુ રોહિત રહ્યો આપણે દેખાતો નહીં। અને આ બાજુ જઈએ જોરદાર વરસાદ ને વાતાવરણ જોરદાર વાયરો કોઈ ખબર પડતી નહીં। તો આ બાજુ જઈએ આપણે તમે બતાવું તો ગાઈસ આ બાજુ અમતામાં શિયાકો સમારી અને આ બધું ચા પીવી અમારા વાસ્યું ચમકા ને વાયરો વધારે ને હોય તો આ જો કેટલું બધું હલાતું જોરદાર વાયરો એક વર્ષ હા બોલ દે મજબૂત। આજ વરસાદનો દિવસ છે, ના ખાવા દે। આજ વરસાદનો દિવસ છે પણ આપણો પાણી એવું નહીં, આ પાણી તો વરસાદ પડતો ને એટલું ઓકડિયા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ઓકડિયા બાલ વાળું કે તમારો ઓકડિયા બાલ કાબુ રાખજો। હા કે તમારા ઓકડિયા બાલ કાબુ રાખજો, હા કપાઈ જાય આ બોલતો ગાઈસ બાલ આપણા થાય એટલે પાછા પેદઈ જઈ વધારે એટલે જો મસ્ત। અને ગાઈસ છે ને જો પેલા ને પડીકું વાળવું પડે ને એટલે ત્યાંથી ખાવા બેઠો જો બોલો આવું બોલશું નહીં બોલો હા મારા કાકુ કહેતા હરી વડીલો ની કચા પીવો હરબન ચા અને પેલો સંદેશ તો જાજો લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ। તો ગાઈસ ભાઈ કનક ભાઈએ કીધું હોય એવું કરી નાખજો અને આપણે એક ચેલેન્જ બનાવી તો ગાઈસ આ રવિવારે ને ગમે તે પણ એક ચેલેન્જ આવશે સપોર્ટ કરજો તો મજા આવે, મજા જોવાની। અને હવે ડેલી બ્લોગિંગ નાખવાનો અમારો કનક વાયરો જબ્બર વાયરો અને વાવાઝોડું બધું ભેગું વાયરો નું વાવાઝોડું ખબર નહીં, સપોર્ટ કરો તમે જોરદાર ને એટલા માટે બ્લોગ શૂટ કરી। સંજયભાઈ આ બાજુ વરસાદની ઇન્ટરવ્યુ કે બતાવો અને આ બાજુ કાકો પતરી તો કુરકુર્યું ભાઈ। તો વરસાદનું કેવું લાગ્યું? હા વરસાદનું તો મજા આવી, રાતે તો પતરા એવા જતો તો શું આ તમારા ઘર પાછળથી પેલું સાદરું પેલું સોવાળું મૂકી દેવું શું કેવું આવું બોલાય લેતા કન્ટિન્યુ બને રહીજો। તો ગાઈસ ફાઇનલી જો થોડો હવે વરસાદ ચાલુ થઈ ગયો। જો આ બાજુ નાના ટેપો પડી અને ગાઈસ ઉનાળામાં એ વરસાદ આવવા પાછો છે આમ તો સિઝન પ્રમાણે હા, પણ હવે તો 12 માસ વરસાદે આવવાનું બધું ભેગું હોય એટલે જો એટલે ચાલુ હતું પણ એક ના એક વસ્તુ ભાવ વધારે ના પડે જો વાયર તો ચાલુ જ હશે કન્ટિન્યુ જો આ ધવલને જઈ
અને આ બાજુ વરસાદ ચાલુ જ છે ને અમારે હાદું ઉડે ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો જા તું જઈને તો ચાલુ થઈ ગયો વરસાદ તો ગાઈસ એમાં તો બ્લોગ ચાલુ કરી દો કન્ટિન્યુ બન્યા રહ્યો તો ગાઈસ ફાઇનલી રાત થઈ ગઈ છે અને જો થોડો વરસાદ આવો સોટા અને થોડો સોટા આવી ગાઈસ આ બાજુ જુઓ ભેંડન શાક બનાવે છે આના બાજુ મરચો અને આમાં ખીચડી આમાં રોટલી બરાબર તો બસ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જમા અને લાઈક જઈને પાછી આવી જાય પછી ખાવા બી ને કે પછી ખાવાનું માટે નહીં આવે સપોર્ટ કરો તો ગાઈસ આપણા વ્લોગ એન્ડ કર્યો હતો પણ ભાઈ શૈલેષનો ભાઈ સંજયનો ફોન આવ્યો કે ઘેર આપણો પાપડ બનાવે તો ગાઈસ આ બાજુ તમે પાપડ અને શીરો બનાવી તે સંજય કે વ્લોગ બંધ કર્યો પણ ચાલુ કરી દઈએ આરબ ક્લિપ અને પાછળ નાખી દે હું કેવું બરાબર તો આ બાજુ જો પાપડ લઈને જી અને વરસાદ તો ચાલુ રહે એટલે રાતના ભાવ વ્લોગ શૂટ કરવાની કે એડિટિંગ કરવું પડે તો સપોર્ટ કરજો જવાનું